આગળના વિડીયોમાં આપણે ઇન્ડિયાને એક્સપ્લોર કર્યું. હવે ઇન્ડિયા કર્યું છે તો આપણે એ પણ નજર તો રાખવી જ પડશે કે આપણો પડોશી શું કરે છે. એટલે આપણી ફરજ બને છે. એટલે આપણે પાકિસ્તાનના પણ જે ગ્લોબલ વિલેજ બનાવેલું છે એમાં હું જઉં છું અને પાકિસ્તાનની પણ કલ્ચર શું છે, સંસ્કૃતિ શું છે આપણે જાણીશું. આપણે જાણીએ તો છે જ કે એમની સંસ્કૃતિ શું છે, એમનું કલ્ચર શું છે, એ દેશ વિશે કહેવાય. બાકી પાકિસ્તાનીના જે માણસો છે, જે વ્યક્તિઓ છે એના વિશે તો એવું ન કહેવાય. કારણ કે અહીંયા દુબઈમાં અમારે ગાડીનો ડ્રાઈવર પોતે એક પાકિસ્તાની હતો અને સાહેબ એટલું કહી શકાય કે બહુ સારું નેચર હતું. એનો વ્યવહાર એને ખૂબ મજા કરાવી. મતલબ ટૂંકમાં ક્યાંય પણ એવું નહોતું કે બે દુશ્મન દેશ છે. બટ આપણે પાકિસ્તાનના પણ વિલેજમાં અંદર જઈ અને એમનું પણ કલ્ચર, એમની સંસ્કૃતિ જાણવાનો પ્રયત્ન કરીશું. દેશ લેવલે તો એમનું કલ્ચર અને સંસ્કૃતિ શું છે આપણે જાણીએ છીએ, અહીંયા ખુલ્લેઆમ બોલી નહીં શકાય. બટ હું અંદર જાઉં છું અને એમની પણ સંસ્કૃતિ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બસ ભાઈ, હવે આપણે એન્ટ્રી લઈ રહીએ છીએ પાકિસ્તાનના ગેટમાં. રોનો એજન્ટ સમજીને મને પકડી લેવે તો સર્વે ભારતવાસીઓ છોડાવવા આવી જજો, બાકી પકડાઈ એમ નથી આપણે. પાકિસ્તાન ओमर टेक्सटाइल ट्रेडिंग, यहाँ लेटर एमनो ट्रेडिशनल पोशाक है. हर एक एमना शायरों ना नाम दे. मैंने देखे ड्रेस मटीरियल कॉटन लॉन के देखे એમના વિશે અહીંયા ખુલ્લીને આપણે બે ચાર ગાલોત નહીં બોલી શકું હું, કારણ કે આ ભાષા સમજી જશે મારે અહીંથી ભાગવું પડશે. सिस्टर आजे ચાલો, લાંબો સમય નથી. રાતના 12 વાગ્યાની ફ્લાઇટ છે ને ઓલરેડી 6:15 6:30 વાગી ગયા છે સાંજના અહીંના યુએઈના ટાઈમ પ્રમાણે. એટલે હવે નીકળવું પડશે, નહીં તો તમને આખું બતાવી દઈશ. એમનો પહેરવેશ છે અને મોટા ભાગે અહીંયા ટુરિઝમ તરીકે જે આવેલા છે અંદર આ વિલેજમાં પાકિસ્તાનના જ છે બધા. આ જગ્યાનું નામ છે ગ્લોબલ વિલેજ અને આ લોકોએ પણ કાશ્મીરને તો પ્રમોટ કર્યું જ છે અને પાછું ગેટ આગળ જ કર્યું છે આપણી જેમ. પણ આપણે તો આપણું કાશ્મીર છે ને પ્રમોટ કર્યું છે. આ લોકોએ એમની ભીખ માગવાની પદ્ધતિ ચાલુ રાખેલી છે એવું કહી શકાય.